એમ્પુરાણમાં ગુજરાત રમખાણ મહિલાઓ પર હિંસાવાળા સીન મુદ્દે હોબાળો. CBFCએ કાતર ફેરવી લગાવ્યા 17 કટ. પૃથ્વીરાજ સુકુમારનના ડિરેક્શનમાં બનેલી મોહનલાલ ટીવીનો થોમસ અને મંજુ વોરિયર સ્ટારર L2 એમ્પુરાન બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ પેન ઇન્ડિયા ફિલ્મ છે જેણે ઓપનિંગ ડે પર 21.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 3 દિવસમાં ફિલ્મે 45 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કરી લીધું છે. ફિલ્મને ભલે ઓડિયન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો હોય, પરંતુ તેને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. પૃથ્વીરાજ સુકુમારન પર હિન્દુઓ વિરોધી હોવાનો અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ એટલે કે CBFCએ ફિલ્મમાં ગુજરાત રમખાણોના સીન પર વિવાદ થતા સખત એક્શન લીધી છે. CBFCએ મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની L2 એમ્પુરાનમાં 17 ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં સૂત્રોના અહેવાલે કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ કેરળમાં CBFC ઓફિસે ફિલ્મની સમીક્ષા કરી અને ફિલ્મને એડિટ કરવા માટે કહ્યું. જો L2 એમ્પુરાનનું એડિટેડ વર્ઝન સોમવારથી રજૂ કરવામાં આવે છે તો ફિલ્મને આગામી થોડા દિવસોમાં સ્ક્રીનિંગ માટે મંજૂરી મળવાની આશા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના નિર્માતાઓએ ફેરફાર કરવા પર સહમતિ દર્શાવી છે. નિર્માતા ગોપાલને જણાવ્યું હતું કે ફિલ્મના કોઈ સીન અથવા ડાયલોગથી ઠેસ પહોંચી છે તો તેમાં સુધારો કરશે. ગોપાલને કહ્યું કે તેમણે L2 એમ્પુરાનના ડિરેક્ટર પૃથ્વીરાજ સુકુમારનને ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.